તો ફાઇનલી ગાઈસ હવે પાવાગઢ થોડુંક જ બાકી છે આપણે અને પહોંચવા આવ્યા છે આપણે પાવાગઢ. અને રાહુલભાઈ કેટલા વાગ્યા છે? ટાઈમ કેટલો થયો છે? વાગ્યા છે 4:50 થઈ છે. હવે 4:50 થઈ ગયા છે. 5 વાગ્યા આપણે વડાતલાવ આપણે પાવાગઢ ઉપર તો લગભગ 5:10 ની આજુબાજુમાં પહોંચી વહી જવાની આપણે ટાર્ગેટ રાખીએ. પછી અડધા કલાકમાં ઉપર ચડીશું. અડધા કલાકમાં ચાલો. આ પ્રોગ્રામ છે ફંક્શન, પેલો જે મહોત્સવ ચાલી રહ્યો છે ને એ અહીંયા ચાલી રહ્યો છે ભાઈ. તો આપણે આ બી સાંજે જોઈને જ જવાનું છે. અહીંયા મેળો મસ્ત મજાનો છે, જો તમે અહીંયા. તો આપણે પાસ અહીંયાથી કેવું થાય છે મને તો ખબર નહીં. આપણે કોઈ ફ્રેન્ડને કોલ કરીને મતલબ ઇન્ફોર્મેશન કાઢી દઈશું. પહેલાં તો આપણે જવાનું છે ભાઈ પાવાગઢમાં મહાકાલીના દર્શન કરવા માટે. તો ભાઈ તમે વ્લોગમાં ભણ્યા રહો, તમને પણ દર્શન કરાવી દો બધા મિત્રોને. સુપર દેખાય પાવાગઢ, સુપર દેખાય. રવિભાઈ અને મુકેશભાઈ એવા આપણા મિત્રો પણ છે. આપણા મિત્રો આપણા મિત્રો ભાઈ મુકેશભાઈ ને તો પાવાગઢ પહોંચી ગયા છે. તો ભાઈ એમની ગાડી તો ખબર નહીં ના, રવિભાઈ એમની ગાડી તો નીચે છે. હવે બીજી કોઈ ગાડી લઈને આવ્યા છે કે નહીં ખબર નહીં, પણ આપણી ગાડી ભાઈ ઉપર ચડી રહી છે. જો તો ગાઈસ ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, જોઈ શકો છો તમે અહીંયા. અને ગાઈસ વ્યૂ ચેક કરો. તો ભાઈ જો પ્લાનિંગ કરીને આવો ને તો માતાજીનો બોલાવો ના. તો ભાઈ વગર પ્લાનિંગમાં માતાજી બોલાય ને એને કહે માતાજીનો બોલાવો. તો ભાઈ અમારો કોઈ પ્લાનિંગ નહોતો કે ભાઈ આજે જવાનું છે. તો ભાઈ આપણા મુકેશભાઈને બોલાવે કે આજે પહોંચવા આવ્યા છે તો તમે આવો. તો ભાઈ અમારો આમ ગાડીનું કંઈ સેટિંગ નહોતું. તો ભાઈ આપણી ગાડી હતી ઇકો. તો ઇકોમાં ભાઈ થોડી પ્રોબ્લેમ હતી, એના લીધે આપણે લઈને આવી નહોતા શકતા. પણ માતાજીની કૃપાથી ભાઈ એવું વિચાર્યું હતું કે ભાઈ જવું જ છે, મતલબ જવું છે. તો ભાઈ આપણી ખરાબ ગાડી પણ આપણે લઈને આવી ગયા અને છેક પાવાગઢ સુધી ઉપર ચડાઈ. પણ આપણી ગાડીને કંઈ થયું ને, એને ગાડી સહી સલામત ભાઈ ઉપર ચડી ગઈ છે. તો ભાઈ આ છે માતાજીની કૃપાથી ભાઈ આપણે ઉપર આવી ગયા છે. અને હવે દર્શન કરી લઈશું થોડીક વારમાં માતાજીના, અને તમને પણ મસ્ત દર્શન કરાવીએ. તો બધા કમેન્ટમાં જય માતાજી લખી દો ભાઈ. મહાકાલી માનું નામ લઈને ઉપર ચડ્યા તો ગાડી પણ આપણી ઉપર ચડી ગઈ. અને બોલો જય મહાકાલી. ચાલો ગાઈસ જાય હવે દર્શન કરવા માટે. તો હજુ નારિયેળ લેવાના છે આપણે. નારિયેળ આગળ જઈને લઈ લઈએ. 2 નારિયેળ લીધા છે. તો ભાઈ એક નારિયેળ મારું છે અને એક નારિયેળ કેમ લીધું છે તો એ ભાઈ તમને મેં નહીં કહી શકું, તો પર્સનલ છે ભાઈ. તો કંઈ વાંધો નહીં. જય માતાજી. તો હવે ચડ્યા ઉપર માં મહાકાળીના દર્શનમાં. ગાઈસ અહીંયા આવીને મતલબ સુકૂન એટલું બધું મળે છે ને તમને. આમ કેમેરામાં તો એટલું બધું મહેસૂસ ના થાય ભાઈ, પણ એકવાર તમે અહીંયા આવશો ને તો તમને ભાઈ રિયલ સુકૂનનો મહેસૂસ થશે ભાઈ. તો ભાઈ અમે તો આવી ગયા, તમે પણ આવો માં મહાકાળીના દર્શન કરવા માટે. તો ભાઈ જો રાહુલભાઈને શું કહેશો? રાહુલભાઈ જય માતાજી. બસ મસ્ત સુકૂન છે અહીંયા આવો ને તો બાકી કંઈક અલગ જ નજારો. ચાલો તો ગાઈસ વ્યૂ ચેક કરો એકવાર તમે. અહીંયા છે માં મહાકાળીના મંદિર. અહીંયા છે તમારો ભાઈ અજ્જુ. વ્યૂ ચેક કરી શકો છો પાછળ. તો કેવો વ્યૂ છે કમેન્ટ કરીને બતાવો અને લખી દો જય મહાકાળીમાં. તો ગાઈસ જો માં મહાકાળીના ધામમાં આવી ગયા છે અને ભાઈ એકવાર અહીં નજારો ચેક કરો ભાઈ. સુકૂન છે અહીંયા તો. સોરી ગાઈસ ચાલો દર્શન કરી લો. આરતીનો સમય થઈ ગયો છે અને અમે આરતી માટે અહીંયા ઉભા છે. તમે પણ બધા આરતીનો લાભ લઈ લો છે. તો બોલો મહાકાળી માતાનો જય. જય દેવી જય દેવી
માતાજીની આરતી થઈ ગઈ છે અને પ્રસાદ લેવા માટે અમે લાઈનમાં ઊભા છે, જોઈ શકો છો. માતાજીનો પ્રસાદ ખાય પહેલી વાર આરતીનો લાભ લીધો છે તો ભાઈ પ્રસાદનો પણ લાભ લઈને જ જશો. બોલો મહાકાલી માનો જય. તો ગાઈસ અહીંયા આપણા મિત્ર છે જે સિક્યુરિટી ગાર્ડમાં છે, તો અમને પ્રસાદ ત્યાંથી લાઈને આપી દીધી છે, તો અહીંયા પ્રસાદ મૂકી દીધી છે. તમે જોઈ શકો છો. તમારા ખૂબ ખૂબ હવે આપણે જવા નીકળી ગયા છે ભાઈ. હવે આપણે નીચે ઉતરીએ તો બીજા બધા પેલા મિત્રો છે તો એમને પણ મળીએ. અને જો અહીંયા પાવાગઢનો કંઈક આવો નજારો છે. તો જો તમને પણ મસ્ત દર્શન થયા હોય ને ભાઈ મારા વિડીયોના માધ્યમથી, તો ભાઈ આરતીનો લાભ મળી ગયો છે આપણને. તો બહુ ખુશી મળી, યાર આનંદ થાય. અને મસ્ત દર્શન થયા, મસ્ત આરતીનો લાભ મળ્યો, મસ્ત માતાજીની પ્રસાદનો પણ લાભ મળ્યો. તો ભાઈ આવો લાભ મેં જિંદગીમાં પહેલી વાર લીધો છે ભાઈ. અને ભાઈ બહુ મસ્ત, મને આમ મતલબ મેં જણાવી નહીં શકું તમને, પણ મસ્ત મજા આવી ભાઈ. સાંજે આવવાનું આ લોકો છે ને પૈસા તો બહુ લે છે પૂરા, પણ નારિયેળ બરાબર ફોડતા નથી. પૈસા તો ડાબીને લે નારિયેળને. 100 રૂપિયા. આપણે છે ને એમ જ ફોન. ચાલો બોલો. તો ગેસ જો આપણે નારિયેળ ફોડ નાખ્યા છે 2, અને જો આ બે નારિયેળ ફોડવામાં શું હાલત થઈ છે એ જોઈ શકો છો ભાઈ. આનું એક કારણ છે કે ભાઈ આ નારિયેળ છે ને આપણે લઈએ છીએ ને પાવાગઢમાં, તો ભાઈ અહીંયા બરાબર એ ફૂલતા નહીં. અને મસ્ત આમ તો તમે જોઈ શકો છો, એના લીધે મતલબ બધાને પ્રોબ્લેમ થાય છે ભાઈ. તો ભાઈ દુકાનદારોને એટલી મારી નમ્ર વિનંતી છે કે ભાઈ નારિયેળ બરાબર ફૂલીને આપો. તમે પૈસા તો બહુ લો છો, પણ નારિયેળ થોડું આમ ફૂલીને આપો ભાઈ. તો ભાઈ આટલું કરજો, દિલથી આભાર તમારો. મહોત્સવ ચાલી રહ્યો છે હમણાં, તો આજે આવવાના છે ભાઈ કિંજલબેન દવે, એવું મેં સાંભળ્યું છે. ના આવવાના જ છે ભાઈ, અને આવી પણ ગયા હશે. તો આપણે થોડોક માહોલ એન્જોય કરતા જશું, બીજું તો શું ભાઈ. ચાલો જય માતાજી, મળીએ આગળ જઈને. કેમ કે હવે નીચે ઉતરવું પડશે, કેમ કે ભાઈ અહીંયા છે ને કોઈ લાઇટિંગ બી નહીં, અને એવું કહે છે બધા કે અહીંયા દીપડાઓ આવી જાય છે. તો વાંધો નહીં, આપણે જઈએ નીચે. માતાજીની કૃપાથી આપણે સહી સલામત નીચે ઉતરી જશું ભાઈ. શું કહેવું તમારે? અમે નીચે ઉતરી ગયા છે અને હવે ગાડીમાં આવી ગયા છે. તો જો તમારા ભાઈએ નવો ફોન લીધો છે, તમે એકવાર ખાલી સાઉન્ડ સાંભળજો. બળે આ બંકાનો ફોન મસ્ત આવી ગયો છે, તો તમે આના માટે ભાઈ કોંગ્રેચ્યુલેશન મને કહી શકો છો. તો ભાઈ બહુ મહેનતથી, ભાઈ મારી મહેનતથી મેં ફોન લીધો છે ભાઈ. આઈફોન, આનું નામ નહીં ખબર, પણ બહુ મોંઘો છે યાર. તમે આની કિંમત નહીં પૂછશો હમણાં, તો તમને આની કિંમત કોઈક દિવસ મેં જણાવી દઈશ. તો ભાઈ હવે તો મસ્ત એક વાત, એટલા મસ્ત દર્શન થયા છે ને ભાઈ આજે માતાજીના, મતલબ એટલું સુકૂન મળ્યું છે ભાઈ. તો બસ બીજું તો કંઈ નહીં ભાઈ, મસ્ત દર્શન થઈ ગયા. અને હજુ પેલા મુકેશભાઈને તમને તો મળ્યા હતા આગળ રસ્તામાં, એ ઘરે જતા રહ્યા છે લગભગ, તો ખબર નહીં. હવે નીચે જઈને એમને કોલ કરશું. હજુ અમે માચી પર છીએ. તો ચાલો ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. હજુ તો આપણે આગળ તમને કંઈક બતાવવાનું છે ભાઈ. મહોત્સવમાં કેવું છે, એન્ટ્રી મળે તો જાશું, બાકી તો ઘરે જતા રહેશું. થોડો આમ ટાઈમ પસાર કરશું આગળ વડા તળાવ પર જઈને. તમને બતાવે આપણો મોબાઈલ બી જો સ્વિચ ઓફ થઈ ગયો છે, અને ચાર્જ બી કરવાનો છે આગળ જઈને. તો આપણા જોડે ચાર્જર પણ છે, એટલે ભાઈ મિત્રો
ગભરાવાની કોઈ જરૂર નથી. ગાઈસ અહીંયા આજે મહોત્સવનો લાસ્ટ ડે છે લગભગ તો કિંજલબેન હવે આવવાના છે. તો અહીંયા હવે કેવું થાય છે, અહીંયા પાર્કિંગ બધું ફૂલ છે ભાઈ. તો મોકો મળે તો અહીંયા ફરતા જશું, બાકી તો જતા રહેશું ઘરે. હજુ તો મારા ફોનમાં સ્વિચ ઓફ છે ભાઈ, ફોન સ્વિચ ઓફ છે અને આપણે લેવાનું છે ભાઈ. એડેપ્ટર એ નહીં મળતું કે કંઈ તો બોર્ડ બી નહીં મળતું, ચાર્જર બી છે મારા જોડે પણ ચાર્જિંગ નહીં. શું કરું યાર, કે તો લાઇટ નહીં મળતું. તો ભાઈ તમે એકવાર આ વ્યૂ ચેક કરો, અહીંયા તમે જોઈ શકો છો. તો ગાઈસ કેટલા જણ મહોત્સવ જોવા આવ્યા છો અને તો ટ્રાફિક તો બહુ છે યાર. આપણી ગાડી નીકળી જાય અહીંયાથી બસ, પછી તો આપણે રાજ્ય પેલી સાઈડ નીકળવા જોઈએ. અહીંયાથી ગાડી જુઓ તમે, ટ્રાફિક આગળ બતાવો. ટ્રાફિક બહુ છે યાર, અહીંયાથી ગાડી નીકળવું મુશ્કેલ છે મારા હિસાબથી. તો મહોત્સવ તો જોવાવાળા બધા છે પણ અહીંયા આપણે જેવા આમ ચાલતા લોકોને બહુ તકલીફ થાય છે ભાઈ. શું કહેવું તમારું? મારા તો હજી પગ પણ એટલા ફફડે છે ને ભાઈ, મતલબ ઉપરથી નીચે ઉતર્યા ને એટલે આમ થોડું પગને રેસ્ટ થોડો જોવે પછી આપણે ગાડી કે કંઈ આમ ચલાવે. તો ક્લેચ દબાવો તો ભાઈ એટલા પગ ફફડે છે ને, મતલબ વાત ના પૂછો તમે. ભાઈ આ બાઇકોવાળા તમે જુઓ ભાઈ કેવી રીતે નીકળે છે. તો કંઈ ચડી જાય ને તો પપડાટ કરે ભાઈ. મહોત્સવ જોવા ના ગયા અમે, કેમ કે કંઈ જોવે એવું નહોતું ભાઈ. કેમ કે જોવે એવું હશે પણ ટ્રાફિક બહુ હતી એટલે અમને ના ગમ્યું જવાનું. અમે તો નીકળી આવ્યા ડાયરેક્ટ. અને હવે ગંબા વટી ગયા છે. કયું ગામ આવવાનું છે આગળ કંઈક બોર્ડ આવે તો તમને જણાવું કે કયું ગામ આવ્યું છે. જોઈ શકો છો બ્લોગમાં ભણ્યા રહો. આપણે અહીંયા રીછવાણી પેટ્રોલ પંપ પર આવી ગયા છે અને અહીંયા આપણા માહિરભાઈ જે ફની વિડીયો બનાવે તે અહીંયા જ રહે છે. તો તમને એમની જોડે પણ મળાવું. તો જોઈ શકો છો માહિરભાઈ. કેમ છો અજયભાઈ? મજામાં? બસ મજામાં. તમે કેમ છો? અજયભાઈ આવી ગયા છે આપણી જોડે વિકાસ પેટ્રોલિયમ ની અંદર મુલાકાત લેવા. તો જોઈ શકો છો ભાઈ, મળી ગયા છે આપણે માહિરભાઈ, જો કે ફની વિડીયો બનાવે છે મસ્ત મજાના. અને આપણા અજયભાઈ બી વિડીયો બનાવે, તમે જુઓ છો. કયું છે તમારું કન્ટેન્ટ? આપણું તો ડ્રોન શૂટનું કન્ટેન્ટ છે. હા, અને એમની ચેનલ બી છે, આ ભાઈ બી છે જોડે. આવી જાઓ બધા મજામાં. આ બધા ભાઈ લોકો આજે આવ્યા છે ભાઈ અમારે વિકાસ પેટ્રોલિયમ ની અંદર મુલાકાત લેવા. તો કઈ ગયા હતા ભાઈ આપણે તમે? અમે ગયા હતા પાવાગઢ મહાકાળીના દર્શન કરવા માટે. તો ભાઈ મહાકાળી દર્શન કરીને આવ્યા છે પાવાગઢ. પંચમહોત્સવ ગયેલા કે નહીં? નહીં ગયા, ટ્રાફિક બહુ હતી એટલે નહીં ગયા. આવતા રહ્યા પાછા, સીધા અહીંયા આવતા રહ્યા ને? અહીંયા જ આવતા રહ્યા. ટ્રાફિકમાં ગાડી પાર્કિંગની જ જગ્યા નથી તો પછી ના ઉભા રહ્યા. તો ગાઈસ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અમે બધા સોશિયલ મીડિયા પર મહેનત કરીએ છીએ, ચાલુ છે હમણાં. તો અમારે બધાને સપોર્ટ કરજો. ને મારી આઈડીનું નામ છે માહિર ખાન 16. મારો કોમેડી કન્ટેન્ટ છે. અજયભાઈ ને અજયભાઈને બંને બી વિડીયો બનાવે છે. તો આ ભાઈને બી સપોર્ટ કરજો, લાઈક કરજો ને વ્લોગને શેર કરજો. જય માતાજી. ગાઈસ પીપલોદ પહોંચી ગયા છે અને ઘનશ્યામ પર જો ખીચડી ખાઈ રહ્યા છે. હવે પૂરી થઈ ગઈ ભાઈ. વ્લોગ બનાવી લે મેં કીધું. ખીચડી ખાધી મસ્ત. 4 જણા થઈને લગભગ 500 રૂપિયાની ખીચડી ખાઈ જા. તો હવે ખીચડી ખાઈને જાય છે અમે ઘરે જઈને મસ્ત સૂઈ જવાનું. રાહુલભાઈને મારા ઘરે રોકાય છે કે જવાના છે મને ખબર નહીં. રાહુલભાઈને તમે રોકાશો ને રાહુલભાઈ ઘરે? ના ભાઈ, અમારે નીકળો આપણે તો ઘર તરફ. સવારમાં જવાનું છે અજયભાઈને, આપણે અજયભાઈ આવડે ને અશોકભાઈને મીટિંગમાં. બરાબર છે. અશોકભાઈ તો આપણે પણ કાલે જવાનું છે મીટિંગમાં. તો આપણે હવે જશું ઘરે જઈને સુઈ જશું મસ્ત. તો આ વ્લોગને અહીંયા જ આવે પૂરો કરીએ. અને તમે મસ્ત વ્લોગ જોયો, મને બહુ સારું લાગ્યું. તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો બધા તમે. અને બીજી વાત કે બોલો જય મહાકાલીમાં. અને વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. કેમ કે તમારી એક કમેન્ટ આવશે ને તો મને આમ દિલને સુકૂન મળશે કે ભાઈ વ્લોગ તમને ગમ્યો. તો મને બીજા વ્લોગ આવા મસ્ત નવા વ્લોગ લાવવાની ઈચ્છા થાય. તો ચાલો બસ મળીએ હવે બીજા વ્લોગમાં. અને જય માતાજી. તો ચાલો બાય બાય.